છેલ્લા મુદ્દાની વાત કરીએ તો આસારામ આશ્રમ ટ્રસ્ટ સાથે સંકળાયેલા જમીન વિવાદ પર ગુજરાત હાઈકોર્ટના કડક અવલોકન બાદ હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। કોર્ટે ટ્રસ્ટને આદત મુજબ ગુનો કરનાર ગણાવીને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે। આ ચુકાદો મહેસૂલ સત્તાધિકારીઓ અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સહિતના બહુવિધ સ્તરો પર લાંબી કાનૂની લડાઈ બાદ આવ્યો છે। એથી સ્પષ્ટ થાય છે કે આશ્રમ વર્ષોથી કાયદાની મર્યાદાઓને અવગણતો રહ્યો હતો। બીજી તરફ તંત્રની કામગીરી પણ શંકાના દાયરામાં છે। જો સરકારી રેકોર્ડ મુજબ 33,980 ચોરસ મીટર જ જમીન ફાળવાઈ હતી તો વધારાનો કબજો વર્ષો સુધી કેમ ચાલ્યો? જવાબદારી કોની? સ્થાનિક પ્રશાસન, મહેસૂલ વિભાગ કે પછી રાજકીય સંરક્ષણ? અતિક્રમણ વધતું રહ્યું ત્યારે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? આ કેસ માત્ર એક ટ્રસ્ટનો નથી રહ્યો, આ કાયદાની અમલવારી, તંત્રની જવાબદારી અને જાહેર સંપત્તિના સંરક્ષણની પરીક્ષા કાળ બની ગયો છે। અને આસારામ આશ્રમ હવે ગમે ત્યારે તૂટી પડશે, કારણ કે હાઈકોર્ટ દ્વારા તેને હવે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। આવનારા સમયમાં જે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તો તેને લઈને હવે આ જે જમીન છે, જે સરકારી જમીન, તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। જે સરકારી રેકોર્ડ મુજબ વર્ષો પહેલા આજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ તેનો કબજો 50,000 ચોરસ મીટર સુધી વિસ્તરેલો જોવા મળી રહ્યો છે અને તે ખાસ કરીને અતિક્રમણ દર્શાવે છે। જ્યારે કોર્ટમાં જ્યારે દલીલો થઈ હતી ત્યારે જીપીએસ આધારિત સેટેલાઇટ માપણી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને આ બે જજોની બેન્ચ દ્વારા હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે 2023માં આસારામ આશ્રમને પહેલી વખત નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ અહીંયા એવો પણ પ્રશ્ન ઉભો થાય છે કે જો આટલા વર્ષોથી દબાણ થતું રહ્યું તો પછી તંત્રને ખબર કેમ ન પડી? કેમ અગાઉ કોઈ પણ પ્રકારની જાણકારી થઈ નથી? જ્યારે અધિકારીઓ ખાસ કરીને કેમ પોતાના ફાયદાની માટે હવે આ જે બાંધકામ છે, જે ગેરકાયદેસર બાંધકામ, તેને થતું રહેવા દીધું? તેવા પણ આક્ષેપો હવે આસપાસની જનતા કરી રહી છે। જ્યારે 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ ગમે ત્યારે તૂટશે તેવી શક્યતાઓ હવે વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે વચગાળાની રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે, તેના કારણે હવે જે ટ્રસ્ટ છે, ખાસ કરીને આસારામ આશ્રમનું ટ્રસ્ટ, તે હવે આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટમાં જાય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। અનેક વકીલો દ્વારા અને અનેક લોકો દ્વારા હવે આવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે આસારામ આશ્રમને આદત મુજબ ગુનો કરનાર ટ્રસ્ટ ગણાવીને તેને હવે ખાસ કરીને તેમની જે વચગાળાની રાહત જે માંગી હતી તેને હવે આપવાનો ઇનકાર કરી દીધો છે। હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે, જેમાં 45,000 ચોરસ મીટર સરકારી જમીન હવે કબજે કરવામાં આવશે। જ્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટરના હુકમ સામે આશ્રમે કાનૂની રાહ અપનાવી હતી અને તે બાદ હવે હાઈકોર્ટ દ્વારા હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે આવનારા સમયમાં જ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સનું આયોજન થવા જઈ રહ્યું છે, તેના કારણે હવે ખાસ કરીને એએમસી દ્વારા એક રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે, તો તેના જ કારણે હવે આસપાસ જે મોટેરા સ્ટેડિયમ છે તેના આસપાસની આ જમીન છે, 45,000 ચોરસ મીટરની આ જમીન છે, તો તેને હવે ખુલ્લી કરવામાં આવશે અને આ જે જમીન છે તે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું હવે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। અને હવે જે આ જમીન, જ્યારે વર્ષો પહેલા જે સરકારી ચોપડે આ જમીન આપવામાં આવી હતી, અનેક કડક નિયમો હેઠળ આ જમીનને ટ્રસ્ટને આપવામાં આવી હતી, આશ્રમને આપવામાં આવી હતી અને શ્રદ્ધિક રીતે હવે આ જે જમીન છે તેનો ઉપયોગ થાય તેવું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે જે ટ્રસ્ટ છે, જે આશ્રમ છે, તેના દ્વારા દિન પ્રતિદિન હવે અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને તે બાદ 2023માં હવે સત્તાધીશોની આંખ ખુલી, તે બાદ આસારામ આશ્રમને નોટિસ આપવામાં આવી હતી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જાસ્મીન પરમાર, જેઓ એડવોકેટ છે, તે આપણી સાથે જોડાઈ ગયા છે। જાસ્મીનબેન, હાઈકોર્ટના નિર્ણયને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? હેલો જી જાસ્મીનબેન। હા બોલો। જાસ્મીનબેન, આ હાઈકોર્ટના નિર્ણયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હાઈકોર્ટનો નિર્ણય બરાબર અને એકદમ સચોટ નિર્ણય છે। જમીન ગેરકાયદેસર હતી, ગેરકાયદેસર કામ થતા હતા અને આશ્રમ તોડી પાડવો જોઈએ એવું મારું બી મંતવ્ય છે। જી બિલકુલ અને જમીનમાં જે બધા ગેરકાયદેસર કામો થતા હતા એ બધા ખોટા કામ બંધ થાય જી અને જે જમીનનો ઉપયોગ થાય એ સારી જગ્યાએ ઉપયોગ થાય। હવે જાસ્મીનબેન, સરકારી ટ્રસ્ટ જમીન હતી। પાસે હવે કઈ કાનૂની જે લડત કરવાનો આધાર છે? હાલો જી જાસ્મીનબેન, આવનારા સમયમાં હવે ટ્રસ્ટ કોઈ કાનૂની મદદ લઈ શકશે કે કેમ? ટ્રસ્ટ એની રીતે લડશે, પણ જે લડત અમારી હતી એ લડત તો કાયદેસરની હતી અને સચોટ હતી। જે કાયદાએ ન્યાય આપ્યો છે સાચું અને એકદમ સીધો ન્યાય આપ્યો છે। હવે આમાં ટ્રસ્ટને આગળ જવાની તો કશી જરૂર જ નથી। જે કામ હતા એ બધા સારા અને સાચા થયા છે। ત્યાં જે કામ થયા એ
ટ્રસ્ટની જમીન ઉપર કોઈ કામ સારું નથી થયું. આજે જે બી બધું થયું છે આસારામના નામથી એ બધું ખોટું થયેલું છે. અને એમાં બી હાઈકોર્ટના અને કોર્ટના સુપ્રીમ કોર્ટના બધા જજમેન્ટ આપેલા જ છે. એટલે ટ્રસ્ટે તો આમ તો ના જ જવું જોઈએ. જી જી બિલકુલ જાસ્મીનબેન, જોડાવા બદલ આપનો આભાર.